10મા દાખલામાં જોઈએ તો હવે આપણને એવું છે પૂછેલું કે આપેલી દ્વિક્રિયાઓ માટે તટસ્થ ઘટક પ્રાપ્ય છે કે નહીં, ઉપર આપેલી એટલે આગળના દાખલામાં. હવે તટસ્થ ઘટકની વ્યાખ્યા આપણને એમ કહે છે કે જો કોઈ ઘટક ઈ એવો મળે કે જેથી કરીને એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ થાય તો ઈને એકમ ઘટક કહે છે. હવે અહીં આપણે જોઈએ તો એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી, એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ, એટલે કે એ માઇનસ ઈ અને ઈ માઇનસ એનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ એ અહીં થતું નથી, માટે આપણને તટસ્થ ઘટક મળતો નથી. બીજા દાખલામાં જોઈએ તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, તો હવે એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ ઈ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ એ, માટે અહીં પણ એકમ ઘટકનું અસ્તિત્વ નથી. ત્રીજામાં જોઈએ તો એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એ બી બિલોંગ્સ ટુ ક્યુ, માટે એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એ ઈ નોટ ઇઝ ઇક્વલ ટુ એ, તો અહીં પણ એકમ ઘટકનું અસ્તિત્વ નથી. ચોથા દાખલામાં એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બીનો વર્ગ, અહીં આપણે એ સ્ટાર ઈ લખીએ તો એ માઇનસ ઈનો વર્ગ એ બરાબર ક્યારેય થશે નહીં, માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. 5 નંબરના દાખલામાં જોઈએ તો એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન 4, હવે એ સ્ટાર ઈ એટલે એ ઈ અપોન 4, તો ઇઝ ઇક્વલ ટુ જો એ આપણે લખીએ તો ઈ ઇઝ ઇક્વલ ટુ 4 આપણને મળે છે, એટલે કે એ સ્ટાર 4 લખીએ તો એ અપોન 4 એટલે એ, અને 4 સ્ટાર એ લખીએ તો 4 એ અપોન 4 એટલે કે એ. આ એક ઉદાહરણ બતાવ્યું. તો અહીં 4 છે એ એકમ ઘટક છે. હવે છઠ્ઠા દાખલામાં જોઈએ તો એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ બી સ્ક્વેર, એટલે કે એ સ્ટાર ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ક્વેર ઇક્વલ ટુ એ અને ઈ એ સ્ક્વેર નોટ ઇક્વલ ટુ એ. અહીં આપણને એવી કોઈ પણ ઈની ઘટક સમાન મળતી નથી કે જેથી તટસ્થ ઘટકની વ્યાખ્યાનું સમાધાન થાય, માટે અહીં એકમ ઘટકનું અસ્તિત્વ નથી. 11 નંબરના દાખલામાં આપણને એ ઇઝ ઇક્વલ ટુ એન ક્રોસ એન ઉપર એ દ્વિક્રિયા સ્ટાર એ બી સ્ટાર સી ડી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સી અને બી પ્લસ ડી દ્વારા વ્યાખ્યાયિત છે, તો બતાવવાનું છે કે તે સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે અને જો એકમ ઘટક હોય તો શોધવાનો છે. ક્યારેક આવો દાખલો 3 માર્કમાં પૂછાઈ શકે છે. તો અહીં જે ઘટક લઈએ છીએ એ બંને આપણે ક્રમયુક્ત જોડના સ્વરૂપમાં લેવાના છે એવું યાદ રાખવાનું, કારણ કે એ ઇઝ ઇક્વલ ટુ એન ક્રોસ એન છે અને જે દ્વિક્રિયા આપી છે એ બે ક્રમયુક્ત જોડની વચ્ચે આપેલી છે, માટે તો બે ઘટકો એટલે કે એ બી સ્ટાર સી ડી એટલે કે એ પ્લસ સી અને બી પ્લસ ડી. હવે તેમાં તમે સી પ્લસ એ કે ડી પ્લસ એ લખો તો આપણે એ બી સ્ટાર સી ડી લખી શકીએ, અથવા તો સી ડી સ્ટાર એ બી બંને સરખા થશે, એટલે એ સમક્રમી છે. હવે એવી જ રીતે જૂથના નિયમનું પણ પાલન કરે છે એવું તમે અહીં જોઈ શકો છો. એકમ ઘટક માટે જોઈએ તો પી ક્યુ ધારી લીધું કે ધારો કે સ્ટાર માટેનો એકમ ઘટક પી ક્યુ છે, એનો અર્થ એવો કે એ બી સ્ટાર પી ક્યુ કરો તો એ બી મળે અને પી ક્યુ સ્ટાર એ બી કરો તો પણ આપણને એ બી મળે. તો એ પ્લસ પી અને બી પ્લસ ક્યુ આપેલી દ્વિક્રિયા મુજબ ઇઝ ઇક્વલ ટુ એ બી, તો એ પ્લસ પી ઇઝ ઇક્વલ ટુ એ અને પી ઇક્વલ ટુ 0, બી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ બી, માટે ક્યુ ઇક્વલ ટુ 0. પણ 0 0 એવું શક્ય નથી, કારણ કે એનમાં આવતો ઘટક નથી, નોટ બિલોંગ્સ ટુ એન આપણે એવું લખી શકીએ, માટે એકમ ઘટકનું અસ્તિત્વ નથી. 12 નંબરના દાખલામાં જોઈએ તો નીચે આપેલા વિધાનો સત્ય છે કે અસત્ય એવું જણાવવાનું છે. ગણ એન ઉપરની કોઈ પણ દ્વિક્રિયા સ્ટાર માટે એ સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ એ થાય. હવે આ વિધાન ખોટું છે, કારણ કે બે ઘટકો એ અને બી ઉપરની જો દ્વિક્રિયા કરવામાં આવે તો અહીં આપણે આ ઘટક પણ એનમાં જ આવતો હોવો જોઈએ. સ્ટાર એ એન ઉપર વ્યાખ્યાયિત છે, એન સ્ટાર એન થી એન. સ્ટાર એ બે સંખ્યાઓ વચ્ચેની દ્વિક્રિયા છે, કોઈ એક સંખ્યા ઉપરની નથી, માટે આપેલું વિધાન
ખોટું છે. બીજું, જો સ્ટાર છે એ એન ઉપર સમક્રમી દ્વિક્રિયા હોય તો એ સ્ટાર બી સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ બી સ્ટાર સી સ્ટાર બી સ્ટાર એ. આપેલું વિધાન સાચું છે, કારણ કે જો સમક્રમી હોય તો અહીં જૂથના નિયમનું પણ પાલન થાય છે. 13 નંબરના દાખલામાં આપણે વિકલ્પ જોવાનો છે કે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ ક્યુબ પ્લસ બી ક્યુબ દ્વારા વ્યાખ્યાયિત એન ઉપરની દ્વિક્રિયા. જો આપણે જોઈ શકીએ કે એ ક્યુબ પ્લસ બી ક્યુબ કરો કે બી ક્યુબ પ્લસ એ ક્યુબ કરો તો સમક્રમી છે, પણ સ્ક્વેરની જેમ અહીં જૂથના નિયમનું પણ પાલન થશે નહીં. તો સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન થતું નથી, માટે વિકલ્પ બી અહીં સાચો વિકલ્પ છે. તો આપણે આ સ્વાધ્યાય પૂર્ણ કર્યું. હવે આપણે છેલ્લું સ્વાધ્યાય કરશું, એટલે કે સ્વાધ્યાય નંબર 1. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે 8 નંબરના દાખલા સુધી જોયું. હવે આપણે આગળ 9મા દાખલામાં સમય સંખ્યાઓના ગણ ક્યુ ઉપર દ્વિક્રિયા સ્ટાર નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે. તો આ બધી જ દ્વિક્રિયાઓ સમક્રમી છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તેવું ચેક કરવાનું છે. મોટાભાગે આવું એક જ માર્ક્સમાં પૂછાય છે, ક્યારેક 2 માર્કમાં અથવા તો વિકલ્પમાં. હવે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી. હવે આપણે એ માઇનસ બી કહીએ અથવા તો બી માઇનસ એ તો ક્યુમાં આવેલા ઘટક માટે અલગ અલગ હોય છે, એટલા માટે ક્યુ છે એના ઉપર સ્ટાર છે એ સમક્રમી નથી. આપણે આગળ જોઈએ તો 3 ઘટક માટે જૂથના નિયમ માટે પણ આવું નહીં બને. એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ બી સ્ટાર સી, એટલે કે એ માઇનસ બી માઇનસ સી. અહીં જોઈએ તો એ સ્ટાર બી માઇનસ સી એટલે કે એ માઇનસ 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 પ્લસ સી, બંને કિંમતો સમાન નથી થતી, તો અહીં જૂથના નિયમનું પાલન થતું નથી. બીજો, એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે બી સ્ટાર એ ઇક્વલ ટુ બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એકદમ સ્પષ્ટ છે કે બંને સરખા છે, માટે સમક્રમી છે અને પ્લસની નિશાની હોવાથી તમે સ્પષ્ટ જોઈ શકો છો કે તે સમક્રમી પણ છે. બંનેમાં એક જ સરખું પરિણામ આવે છે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. તો અહીં જો જોવા જઈએ તો આ સમક્રમી છે, પરંતુ જૂથના નિયમ માટે એ સ્ટાર બી સ્ટાર સી એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સ્ટાર સી, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એનો સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર, કારણ કે આ એ અને આ બી બની જાય તો એ વર્ગ અને બી વર્ગ એટલે આખાનો વર્ગ અને સી વર્ગ. અને અહીં જોઈએ તો એ સ્ટાર બી સ્ટાર સી એટલે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. હવે એ સ્ટાર બી જેવું એટલે એ વર્ગ પ્લસ બી વર્ગ પ્લસ સી વર્ગનો વર્ગ, તો અહીં બંને કિંમત સમાન થતી નથી, તો સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરશે નહીં. આગળ ત્રીજા દાખલા માટે એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એ બી અને બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ બી. તો અહીં આપણે જોવા જઈએ તો આ બંને સરખા નથી, એટલે કે સમક્રમી નથી, તો જૂથના નિયમનું પણ પાલન નહીં થાય. આપણે જોઈએ એ સ્ટાર બી સ્ટાર સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એ બી સ્ટાર સી, એટલે કે એ પ્લસ એ બી પ્લસ સી ઇન્ટુ એ પ્લસ એ બી. અને અહીં એવી જ રીતે એ પ્લસ એ ઇન્ટુ બી પ્લસ બીસી બંને સરખા નથી થતા, માટે જૂથના નિયમનું પાલન થતું નથી. ચોથા દાખલામાં જોઈએ તો એ માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બીનો વર્ગ કે બી માઇનસ એનો વર્ગ કયો, અહીં બંને સરખા થાય છે, માટે એ સમક્રમી છે. જૂથના નિયમ માટે જે વ્યાખ્યાયિત કરીને આપેલી હોય એવી જ દ્વિક્રિયા લેવાની. તો અહીં એ સ્ટાર બી એટલે એ માઇનસ બીનો વર્ગ, અને ફરીથી આ એ અને આ બી લઈએ તો આખા કૌંસનો વર્ગ આવે. હવે એવું જ એ સ્ટાર બી સ્ટાર સી માટે એ સ્ટાર બી માઇનસ સીનો વર્ગ અને એ માઇનસ બી માઇનસ સીના વર્ગનો વર્ગ. તો અહીં બંને કિંમત સમાન થતી નથી, માટે જૂથના નિયમનું પાલન થતું નથી. આગળ જોઈએ
એ સ્ટાર બી પાંચમા દાખલામાં ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન 4 કયો કે બી એ અપોન 4 કયો. અહીં આ બંને સરખા છે એટલે કે એ સમક્રમી બને છે. જૂથના નિયમ માટે જોઈએ તો પહેલાં માત્ર આ બે ઘટક માટે એ બી અપોન 4. હવે આ બે ઘટક માટે બે પદનો ગુણાકાર છેદમાં 4 એટલે કે એબીસી અપોન 4 તો એબીસીના છેદમાં 16. હવે પહેલાં એ અને પછી બીસી લઈએ તો એ સ્ટાર બીસી અપોન 4. બે પદનો ગુણાકાર એટલે કે એબીસીના છેદમાં 4 એના છેદમાં 4 તો એબીસીના છેદમાં 16. તો અહીં જૂથના નિયમનું પાલન થાય છે. છઠ્ઠું, એ સ્ટાર બી ઇક્વલ ટુ એ બી વર્ગ અને બી સ્ટાર એ ઇઝ ઇક્વલ ટુ બી એ વર્ગ. તો અહીં સ્ટાર છે એ સમક્રમી નથી અને જૂથના નિયમનું પણ પાલન કરશે નહીં. આગળ જોઈએ આપણે તો